તો આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે। આ વિડીયો કેના માટે ખાસ છે તો કે ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 વાળા માટે આપણે વાત કરી રહ્યા છીએ। તો જે મિત્રોને ડિપ્લોમા કેમિકલ સેમેસ્ટર 6 માં પાસ થવું હોય બેકલોગ કેટી વગર, કેમ કે લાસ્ટ સેમમાં છો બરાબર, તો હવે બેકલોગ કેટી આવે તો ના તમે જોબમાં જઈ શકો ના તમે ડિગ્રીમાં જઈ શકો, આખું પ્લાનિંગ વિખાઈ જાય। જેને સેમ 6 ની તૈયારી કરી હોય તો આ વિડીયો એના માટે છે। લાસ્ટ લગી તમારે આ વિડીયોમાં રહેવાનું છે। તમારા કેમિકલ સેમેસ્ટર 6 ના બધાય દોસ્તોને આ વિડીયો મોકલવાનો પણ છે। તો આપણે એક પ્રશ્ન હતો કે કેમિકલ રિએક્શન એન્જિનિયરિંગ કેમિકલ સેમેસ્ટર 6 વાળાને બધાને અઘરું લાગે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 4360-501 બરાબર। એના માટે જીટીયુના આઈએમપી ક્વેશ્ચન બનાવ્યા છે મિત્રો। હવે આ મિત્રો સબ્જેક્ટ થોડોક હાર્ડ છે બરાબર છે, એવું ઘણા બધાની કોમેન્ટ આવતી હતી। તો માનો કે ગમે એટલું હાર્ડ હોય પણ થોડોક તમે હું કહું પ્લાનિંગ પ્રમાણે કરશો અને આઈએમપી ક્વેશ્ચન વાંચી જશો ને આટલી તૈયારી કરશો તો તમને આરામથી પાસિંગ તો થઈ જ જશે, ગમે પેપર હાર્ડ નીકળશે ને તોય। પણ આ કોર્સ માટે તમારે માત્ર 99 રૂપિયા છે એ પે કરવા પડશે। એની અંદર તમને કેટલી વસ્તુ મળવાની છે તમને પહેલા કહી દો મિત્રો, બરાબર છે। સ્ટડી મટીરિયલની જો વાત કરીએ તો CRE શોર્ટમાં નામ સબ્જેક્ટનું આઈએમપી પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષામાં તમને મળી રહેવાના છે, એટલે બંને મીડિયમના વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને આરામથી આ સબ્જેક્ટની તૈયારી કરી શકશે। બીજું શું મળશે તો કે તમારે સારામાં સારી તૈયારી થઈ શકે આ સબ્જેક્ટની, એના માટે તમે જૂના 3 પેપર આપશી બરાબર છે, એમાં પણ તમે તૈયારી કરશો એટલે સારામાં સારા માર્ક્સ તમે લખીને દો કે 3 પેપર તમે કરી નાખો અને મેં આઈએમપી આપ્યા એ કરી નાખો, અને પ્લસ પેપર તમારે કઈ રીતે લખવાનું છે આખો વિડીયો જોઈ લો ને એટલે તમને વર્ડથી કહું કે ગમે એવો છોકરો નબળામાં નબળો હોય ને 70માંથી 23 માર્ક આવે ને આવે જ, તો આખું પ્લાનિંગ કરવાનું છે। ને પ્લસ તમને સિલેબસ જોતો હોય કે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે, ઘણા હોશિયાર મારા જેવા હોય કે 2 ચેપ્ટર મૂકી દેવા હોય 3 કરીને પાસ થવું હોય તો એ પણ તમને હું આપી દઈશ। પ્લસ આ જે 99 રૂપિયાવાળા આઈએમપી છે કેમિકલ રિએક્શન એન્જિનિયરિંગનો કોર્સ લેશે એને મિત્રો આપણે એક સ્પેશિયલ ફેસિલિટી આપશી કે એ કોલ પણ કરી શકશે, કંઈ ક્વેશ્ચન આવે તો પર્સનલ મેસેજ પણ કરી શકશે, અને બાકી તમે આ વિડીયોમાં નીચે કોમેન્ટ પણ કરી શકશો। તો મારું એવું માનો તો હવે છેલ્લા સેમમાં છો બેકલોગ કેટી લાવતા નહીં મિત્રો। આ 99 રૂપિયા ચાર્જ અમે કેટલા માટે લઈએ છીએ તમે સાવ ક્લિયર કરી દઉં કે અમારી યુટ્યુબમાં 8 થી 10 કે 12 જણા કામ કરતા હોય, આટલું બધું વર્ક થતું હોય તો કાંઈક ને કંઈક ખર્ચો છે મેન્ટેન કરવા માટે આપણે કાંઈક ને કંઈક અર્નિંગ જોતું હોય, એટલા માટે મિત્રો અમે 99 રૂપિયા સાવ નોર્મલ ચાર્જ રાખ્યો છે। બીજી ઘણી બધી એકેડમી એવી છે કે ઘણો બધો ચાર્જ લેતા હોય છે, બટ એ લોકોનું છે તમારે અહીંયા પણ લેવું હોય તો પણ ઠીક છે, હું કોઈ વસ્તુ માટે ફોર્સ કરતો નથી। અને બીજા તમને સબ્જેક્ટના 2 કે 3 સબ્જેક્ટના તમારે આવી રીતના પે કરવા પડશે, બાકી બધું મટીરિયલ તમને ફ્રીમાં મળી રહેવાનું છે, આજ લગી તમને ફ્રીમાં પણ મળ્યું છે। અને કેમિકલ સેમેસ્ટર 6 ની વાત કરો કે કેમિકલ એન્જિનિયરિંગની વાત કરો, સ્ટડી મટીરિયલ ક્યાંય ઓનલાઈન હોતું નથી। તો મારું માનો તો જીટીયુ એક્ઝામ નજીક છે તો તૈયારી ચાલુ કરી દો મિત્રો, અને કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય ક્વેશ્ચન હોય તો મને તમે નીચે કોમેન્ટ કરવાની છે। બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરું કે કેમિકલ સેમેસ્ટર 6 માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, જેની લિંક નીચે આપી દઉં છું, એમાં તમે જોઈન થઈ જાઓ બરાબર છે। એમાં તમને A to Z બધી અપડેટ અને પ્લસ માહિતી મળતી રહેશે। તો જે મિત્રોને આઈએમપી લેવાના હોય, જો હજી કહું છું ફોર્સ નથી કરતો, પણ જે મિત્રોની ઈચ્છા હોય અમારા પર ટ્રસ્ટ હોય તો તમારે નીચે આપેલા નંબર એટલે કે 9328 40 14 85 આ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે। તમે કહેવાનું સર મારે આ કયા સબ્જેક્ટના આઈએમપી જોઈન છે એટલે તમને લિંક શેર કરવામાં આવશે। એ આઈએમપી ઓનલી ફોર તમારા જ મોબાઈલમાં ખુલશે, નહીં સ્ક્રીનશોટ પડે, નહીં તમે કોઈને શેર કરી શકશો। તો આરામથી ઘરે બેસીને મસ્ત તૈયારી કરવી હોય તો આ નંબરમાં તમારે મેસેજ કરવાનો રહેશે, અથવા કોઈને નથી મળતા તો કોઈ પણ નીચે ગ્રુપમાં જઈ એડમિન સરને મેસેજ કરજો કે મારે આ કયા સબ્જેક્ટના આઈએમપી જોઈન છે તો તમને એ આપશે। બાકી તમારી ઈચ્છા, તમને જે અનુકૂળ હોય એ કરો, આ તમારી ફરજ છે કે તમને જણાવું, કેમ કે બેકલોગ કેટી હવે આવશે ને તો આખું પ્લાનિંગ વિકાસે, જોબમાં સિલેક્ટ થઈ ગયા હશો તો પણ ઓફર લેટરનો કંઈ મતલબ રહેશે નહીં। તમે તમારી રીતે તૈયારી કરી શકતા હોય તો મને કંઈ વાંધો નથી, બટ જે મિત્રોને નથી સમજાતું તો મને તમારે એના માટેનો ખાસ એક વિડીયો છે। હું આશા રાખું છું કેમિકલ રિએક્શન એન્જિનિયરિંગમાં બધા મિત્રો પાસ થઈ ગયા છે। મારું મિશન શું છે? મિશન ગુજરાત જીટીયુ સેમેસ્ટર 6 પાસ। હવે ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે રિઝલ્ટ ક્યાંય કામ આવતા નથી, પણ ખાલી પાસિંગ માટે તો કામ આવશે, લીધું છે તો પૂરું કરવું પડશે। ઓકે, તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ। નીચે પણ નંબર આપી દઉં છું, પ્લસ તમને અહીંયા પણ નંબર આપેલા છે। તો વિડીયોને પૂરો કરું છું, નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે। જો વિડીયો સારો લાગ્યો હોય તો સેમેસ્ટર 6 ના બધા દોસ્તોના વિડીયો શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ।